ગોપાલ ઇટાલિયા પણ હવે ભારતીય જનતા પાર્ટીના રસ્તા પર ચાલી રહ્યા હોય, આ નકશે કદમ પર ચાલી રહ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગઈકાલે રાજકોટની સભાની વાત કરવી છે અને 5 સવાલ પણ કરવા છે ગોપાલ ઇટાલિયાને. બાદમાં જનતા નક્કી કરશે કે આ સવાલની કિંમત કેટલી હોવી જોઈએ. ગોપાલ ઇટાલિયાને જ્યારે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે ભારતીય જનતા પાર્ટી 5000 આપી અને સવાલ કરાવે છે તેવો આક્ષેપ તો કરી દીધો, પરંતુ તેમણે કહેવું જોઈતું હતું કે સવાલ તો સાચો હતો અને જો સાચો સવાલ કોઈ પાર્ટી 5000 કે 10000 આપી અને કરાવે તો એમાં તકલીફ પણ ન હોવી જોઈએ. અમે પણ તૈયાર છીએ ગોપાલ ઇટાલિયા, અમને 10,000 આપજો. અમે સત્તાને, સરકારને, ભાજપને, પાટીલને બધાને સવાલ કરતા રહીએ છીએ. વિગતે વાત કરીએ, ગોપાલ ઇટાલિયા ભાજપના નકશે કદમ પર ચાલે છે તેવું મારે આજે કેમ કહેવું પડી રહ્યું છે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. વાત કરવી છે આમ આદમી પાર્ટીની. આમ આદમી પાર્ટીને એક વખત ભારતીય જનતા પાર્ટીની બી ટીમનું લેબલ પણ મળી ચૂક્યું છે. એ વાત આખી અલગ છે, કારણ કે વિપક્ષી દળોનું એવું કહેવું હતું, કેટલાક લોકોના પણ આક્ષેપ હતા કે જ્યાં જ્યાં કોંગ્રેસની બેઠકો જાય છે ત્યાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મત તોડ્યા છે અને તેના કારણે આ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે તેવું તેમને લાગી રહ્યું હતું. ખેર એ ટીમ છે કે બી ટીમ છે એ અલગ વાત છે, પરંતુ ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવીની મહેનતના કારણે ગુજરાતમાં કે જ્યાં ત્રીજો પક્ષ ક્યારેય ફાવે નહીં તેવું કહેવાય છે ત્યાં આમ આદમી પાર્ટી પ્રસ્થાપિત થઈ છે. આ પાર્ટી એટલી હદે પ્રસ્થાપિત થઈ કે તેમની પાસે આજે 5 ધારાસભ્ય છે અને 5 ધારાસભ્યમાં છેલ્લા ચૂંટાયેલા ધારાસભ્ય વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા રહ્યા છે. ગોપાલ ઇટાલિયાને ગુજરાતમાં પોસ્ટર બોય તરીકે આમ આદમી પાર્ટી પ્રોજેક્ટ કરી રહી છે, પરંતુ આ પોસ્ટર બોય ખરેખર કરી શું રહ્યો છે? તો વાત કરવી ગોપાલ ઇટાલિયાની. ગઈકાલે રાજકોટમાં યોજાયેલી જાહેર સભાની જનમેદનીને ગોપાલ ઇટાલિયા સંબોધિત કરી રહ્યા હતા. દરમિયાન સવાલ કરવા માટે એક વ્યક્તિ સામે આવે છે અને આ વ્યક્તિએ સવાલ કર્યો કે ગોપાલભાઈ, હજુ તો તમે આટલી સિદ્ધિ મેળવી છે તમારી પાર્ટીએ અને મોરબીમાં ઈશુદાનની સભામાં આપના કાર્યકર્તા સવાલ કરવાના કારણે એક વ્યક્તિને મારી લે છે, ફડાકો ઝીકી દે છે. તમે વિચાર કરો કે આ સવાલમાં ખોટું શું હતું? કોઈ પણ પક્ષ હોય, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ કે ભારતીય જનતા પાર્ટી, એકબીજાના કાર્યકર્તાઓ જ્યારે આ પ્રકારનું કૃત્ય કરે ત્યારે તેમને હિંસાને સમર્થન ન કરી અને વાતને એટલીસ્ટ વખોડી નાખવી જોઈએ, પરંતુ અહીંયા વખોડવાની વાત નથી. જેમ લુખાઓ મોરે મોરો દેવા લાગ્યા છે તેમ જાણે હવે રાજકારણમાં મોરે મોરોની સિસ્ટમ ગોપાલ ઇટાલિયા રમતા હોય એ પ્રકારે તેમને આ જવાબ આપવાનું ટાળી તેમના જે કાર્યકર્તાને ભીડવી દીધા. વળી તેમને ભીડવી દીધા તો સામાજિક રીતે સવાલ પૂછનારો અને જવાબ આપનારો પણ એક જ સમાજમાંથી આવી રહ્યા હતા. એને આપણે ભૂલી જઈએ. અત્યારે વાત કરીએ સવાલ પૂછવાની પેટર્નને, તો ગોપાલ ઇટાલિયાએ જ્યારે આ જવાબ આપ્યો ત્યારે તેમણે કહ્યું કે ભાજપવાળા ખિસ્સામાં 5,000 રૂપિયા આપે છે અને સવાલ પૂછવા મોકલી દે છે. આપણે એ વાત કરતાં પહેલાં વાત કરીએ સાગર સાવલિયા કે જેઓ પોતાની ફેસબુક પ્રોફાઇલ પર લખે છે અને ખૂબ સચોટ રીતે તેમને ગોપાલ ઇટાલિયાને એક સવાલ કરી નાખ્યો છે. ગોપાલભાઈ, આ સવાલ કેટલા વાળો છે અમે જાણતા નથી, તમને યોગ્ય લાગે એ પ્રકારનું વળતર સાગર સાવલિયાને તમારે ચૂકવવું જોઈએ, કારણ કે તેમને પણ તમને સવાલ પૂછ્યો છે. એમને કહ્યું છે કે આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને રાજકોટની સભામાં કોઈએ પ્રશ્ન પૂછ્યો તો ગોપાલે કહ્યું કે ભાજપવાળા 5,000 રૂપિયા આપીને આવા લોકોને પ્રશ્નો પૂછવા માટે મોકલે છે. આ હિસાબે તો એક સમયે ગુજરાતના ગૃહમંત્રી પર બૂટ ફેંકવા માટે ગોપાલ ઇટાલિયાને પણ કોઈએ રૂપિયા આપીને મોકલ્યા હશે ને. ભાજપ પ્રશ્ન નથી પૂછવા દેતું, વાત દબાવે છે તેવા આરોપો વિરોધી નેતાઓ કરતા હોય છે. હવે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જેવા નેતા પણ એ જ રસ્તે છે, તો બધા જ સરખા છે. સારી પાર્ટી કઈ? હવે તમે વિચારો કે આમાં ગોપાલ ઇટાલિયાને અને નાગરિકોની વાત છે જે સવાલ કરવામાં આવ્યો સાગર સાવલિયા દ્વારા, એ પણ યોગ્ય છે કે ગોપાલ ઇટાલિયા 5,000 રૂપિયામાં જો સવાલ કરવા માટે ભાજપ મોકલે છે તેવો આક્ષેપ કરતા હોય તો શું તેમને પણ ભારતીય જનતા પાર્ટીની સભામાં જઈ ગૃહમંત્રીને જૂતું ફેંકવાનો જે પ્રયાસ કર્યો અને જૂતું ફેંક્યું પણ ખરું એના માટે રૂપિયા લીધા છે? જનતા આક્રોશિત હોય તો નેતાને સવાલ શા માટે ન કરે? સ્વાભાવિક છે, તમે વિપક્ષી દળમાં બેઠા છો માટે બહાનું બતાવો છો કે અમારી સરકાર આવે ત્યારે સવાલ કરજો, પણ ગોપાલભાઈ તમે ચૂંટાયેલા ધારાસભ્ય છો અને એક સંવૈધાનિક પદ પર બેઠા છો, તમને પણ સવાલ તો થઈ શકે, કારણ કે તમે તમારી પાર્ટીના પોસ્ટર બોય છો. તો ગોપાલ ઇટાલિયા, તમને શું કઠ્યું કે મોરબીની અંદર તમારા કાર્યકર્તાએ એક વ્યક્તિને સવાલ પૂછવાના કારણે ફડાકો ઝીકી દીધો? શું એ બાબત યોગ્ય છે? સવાલ 5,000 કે 50,000 આપીને પણ પૂછવામાં આવ્યો હોય તો વાંધો નથી, કારણ કે સવાલ યોગ્ય હોવો જોઈએ. વળી તમે કહ્યું જ છે કે તમે 10,000 રૂપિયા આપશો,
તો એ જ નકશે કદમ પર તમે પણ ચાલી રહ્યા છો. અમે પણ અપેક્ષા રાખીએ છીએ કે 10,000 રૂપિયા સરકારને, સત્તાને સવાલ પૂછવા માટે જો તમે ચૂકવણા કરતા હોય તો ગુજરાતના તમામ નાગરિકોને ચૂકવણા કરજો કે જે લોકો સત્તાને હંમેશા સોશિયલ મીડિયાના મારફતે, પોતાની ચેનલના મારફતે, યુટ્યુબના મારફતે બોલી, લખી કે બતાવીને પડકારતા રહે છે, એમને 10,000 રૂપિયા આપતા રહેજો. તમે જ તો કહ્યું ને કે 10,000 રૂપિયા અમે આપીશું. તમે પાટીલને પૂછજો. પૂછે છે, ઘણા પૂછે છે, મુખ્યમંત્રીને ઘણા પૂછે છે, હર્ષ સંઘવીને ઘણા પૂછે છે, ભારતીય જનતા પાર્ટીને ઘણા પૂછે છે, નરેન્દ્ર મોદીને પણ પૂછે છે, અમિત શાહને પણ પૂછે છે. તો કદાચ કેન્દ્રના નેતાને પૂછવાનો શું ગોપાલ ઇટાલિયા તમે ભાવ અલગથી આપશો? ભારતીય જનતા પાર્ટીના નકશે કદમ પર જાણે ગોપાલ ઇટાલિયા ચાલે છે એવું મારે એટલા માટે કહેવું પડે કે ભાજપની પણ આજ એમો રહી છે કે જ્યારે કોઈ સવાલ પૂછવા આવે ત્યારે તેને લેબલ લગાવી દેવાનું, તેને ગદ્દાર સાબિત કરાવી દેવાનું. સંસદમાં પણ આ જ સવાલો ઉઠતા રહ્યા છે કે જો સરકારને સવાલ કરો તો અમે દેશદ્રોહી, જો ભાજપને સવાલ કરો તો અમે રાષ્ટ્રદ્રોહી. એ જ પ્રકારે આમ આદમી પાર્ટીને તમે સવાલ કરો તો તમે ભાજપના 5,000 રૂપિયા લઈને આવતા લોકો. જો આમ આદમી પાર્ટીની ભાટાઈ કરો તો શું આપો છો ગોપાલભાઈ, એ પણ અમને કહેજો. રાજ્યના નાગરિકોને ગુમરાહ કરવા માટેના કાવતરા જો આમ આદમી પાર્ટી પણ કરતી હોય તો ભાજપ અને આમ આદમી પાર્ટીમાં ફરક શું છે? કારણ કે ભારતીય જનતા પાર્ટી પણ આ જ રીતે આંકડાઓ સાથે જ્યારે રમત કરતી હોય છે ત્યારે પત્રકારો તેમને સવાલ કરે છે તો એવું કહી દેવામાં આવે છે કે આ પત્રકારો એન્ટી એસ્ટાબ્લિશ્ડ છે. અને હવે તમને નાગરિકો સવાલ કરે છે તો તમે કહી દો છો કે ભાજપના 5,000 લઈને જ સવાલ કરે છે. સવાલ જો સાચો હોય, 5,000 લઈને કરતો હોય તો પણ તમને તકલીફ શું છે? તમારે જવાબ તો આપવો જોઈએ. શું તમે યોગ્ય માનો છો કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ફડાકા ઝીકતા ફરે? હજુ તમારા 5 ધારાસભ્ય છે ત્યારે જો તમારા આ પ્રકારના જવાબ મળતા હોય એ પણ જાહેર મંચ પરથી તો વિચારી લઈએ, અમે કલ્પના કરી લઈએ કે તમારી સરકાર હોય તો અમારે શી ભલે થશે. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં શું અમારે કંઈ જોવાનું બાકી રહી ગયું છે જે તમારે બતાવવું છે? આ પણ હું તમને સવાલ કરું છું ગોપાલભાઈ. ગોપાલભાઈ, વધુ એક સવાલ કરીએ. પૂર્વ આઈપીએસ રમેશ સવાણીએ પણ ખૂબ સારું એક આર્ટિકલ લખ્યું છે અને આર્ટિકલમાં જૂનાગઢની વાત કરી છે, તમારા વિસ્તારની વાત કરી છે. ત્યાં પણ તેમણે કહ્યું છે કે તમારા વિસ્તારમાં એક મોટા ઉદ્યોગપતિને ફાર્મ હાઉસ બની રહ્યું છે, તેના વિશે પણ તમારે સવાલો કરવા જોઈએ અને તેની લીગાલિટી ચેક કરવી જોઈએ, તેના વિશે પણ તમારે ચર્ચા કરવી જોઈએ અને આ પ્રકારે રાજ્યની ઉદ્યોગપતિઓ દ્વારા લૂંટાતી જમીનો વિશે પણ બોલવું જોઈએ. ખેર, અમને ખબર નથી ત્યાં શું થયું છે. પૂર્વ આઈપીએસ રમેશ સવાણીએ આ સવાલ કર્યો છે. શું એમને પણ 5,000 રૂપિયા ભાજપે કવરમાં આપ્યા છે ગોપાલભાઈ? અમારે જાણવું છે કે કેટલા રૂપિયા સવાલ કરવાના તમે આપો છો. અમારે એ રૂપિયા લેવા પણ છે. અમે તમને જાહેર મંચ પરથી કહીએ છીએ. સવાલ તમારો સાચો હોવો જોઈએ. કોને પૂછવાનું છે તમે એમને કહેજો અને અમે સૌજન્ય ગોપાલ ઇટાલિયા કહીને સવાલ પૂછવાની શરૂઆત કરીશું અને સ્વીકારવાની સાથે કહીશું કે અમને સાચું બોલવા માટે જો રૂપિયા મળતા હોય તો આનાથી સારો રાજનેતા ક્યાં લેવા જવો ગોપાલભાઈ? આમ આદમી પાર્ટી ખતરનાક સ્તર પર જે આગળ વધી રહી છે તેમાં તમે જે પ્રકારે નિવેદનબાજી, જે પ્રકારે તમારો ઓવર કોન્ફિડન્સ બતાવી રહ્યા છો તે બતાવી રહ્યું છે કે તમારી સરકાર આ રાજ્યમાં કદાચ ભૂલે અને રખેને બની ગઈ તો રાજ્યના નાગરિકોની શી ભલે થશે. અત્યારે તમારી પાસે પાવર નથી છતાં પણ તમે આ પ્રકારના જવાબ આપતા હોય, તમારી પાસે પાવર હશે ત્યારે તો અમે તમને સવાલ કરીશું તો ભાજપની જેમ રાષ્ટ્રદ્રોહી, રાષ્ટ્ર વિરોધી, સરકાર વિરોધી, ગદ્દાર કે દલાલ સાબિત થઈશું. ખેર, આશા રાખીએ આવું કંઈ ન થાય, પરંતુ અમારા સવાલોના જવાબ આશા રાખીએ ગોપાલ ઇટાલિયા આપશે અને ચોક્કસથી આપશે, કારણ કે તેમને રાજકીય રીતે જવાબ દેવામાં મોરે મોરો આપવાની આદત છે. નમસ્કાર.